ફોટો દેખાય કેટલા છે આ ફોટો દેખો પકડો આયા ઓની તમે નહીં સમજ્યા પેલા કો નહીં સમજ્યા નહીં અમારો ભાઈ સમજ્યા ઉભા છે હવા નહીં જતો કણ અને તમે મારો મટકી લે યાર અને અરે નહીં ગયા મારો બદલે નાખા દારો ઉભા પાછો તમને લઈ જવાના પાછો ઉભા તો લઈ જવાના દાદા ભાઈ બૂટ પહેરો તો મારા બૂટ ચંપલ જે હોય પહેરો દાદાના પૈસા હલવા નહીં ગયા હા પેલા આપણે ભાઈ પૈસા લઈને જ આવી હાલ તો તમે હેડો પણ તો તમે એ તો ये दादा कन से बहुत भाई ઊંધા દાવત કો જોઈએ હેડો ચલો બૂટ પહેરો તમે બૂટ પહેરો બેન હેડો ઉભા રહો બંદો દાદા કન જવાનું છે પૈસા વાપરતા સારા લાગી ગાડી લઈને ગાડી બેઠાવા આવો છો હા વના તો આ ઓને બ્લેક ઘોડો છે મિની બ્લેક ઘોડો mata પાછા બે જણ ભાડે એટલે લાયા તો ગોતીને લાયા બરોબર લાયો પાછા પૈસો તોય ના બચી જ્યાર સુધી પૈસા તમને આલી ના ને ત્યાં દબાઈને કોમ કરાવો અને આપણો સોનો તગારો પડાવો તમારે આબુ આયન ભાઈ એના ભાઈ અનવડકી મને નહીં ઓળખતો એમ કે આત્મરી ના હઈ ગયા તા આયે આત્મરી ના હઈ ગયા દોડે તા ઓએ આપણે તો બેને ભેગા લઈ દો તમાર ભાવ આડી તમે બેઠા હો હા કોમ કરાવો દબાઈ તો મર્ડર થાય કોમ નહીં થાય તો બે મજા આવે બેવાની સાયકલ માં માર જો મોટના મોઢા પર લઈ લેજો તો કે મજા આવે છે હા મજા જ આવે મજા આવે તને મજા જ આવે હેડો મારા જલ્દી ગોમો કુવો નહીં જાવ જાવ પછી ગોમો આગેવાના યુવાન કહેવું પડશે કે આ બે જણ બચ્ચા આવી એ સી 2 નંબર યા તેવાને બચાઈ લાવી એને કે બેવાને મારી નાખશી ખોટા મને ઉડવા તો પાછું ગમો હા મારો બધો આગેવાન આવ્યો તો હું તો જોત પેલા પૈસા આવતા હતા નોતાના નાટક ઉભા કર્યો છે હવે એટલે કૂતરું હે કે જો પેલા બે ક્યાં બે પેલા ઝુમકો બા અને ઓલા ભાઈ એવાના પેલા દોન ઉનાસ મોરસો પાણી જતા રે લ્યા મારું બધું કાઠું કર્યું હોય એટલે જલ્દી કરો જલ્દી લકા દેવાનો મારી નાખશી એટલે મારી નાખી પણ હું 1.5 લાખ રૂપિયા લઈને આવ્યા લાખ રૂપિયા લાયા હતા 1.5 લાખ કર્યા છે એને વ્યાજ ગણી તાણી પેલા આગેવાનોને ફોન કરો આગેવાનને ફોન કરું હેડો તારા ભાઈ તો મૂકજો ફોન કરી કોને કે પેલા જલ્દી કરો ને કે મારી નાખશી પેલા આગેવાન મારા તો કાઠું કર્યું હોય તો ગોમાંથી દોડતો હેઠ આવ્યો ખેતરમાં જતો હતો ત્યાં ધમઈ હેલો આજીવન ક્યાં છો અલ્યા પેલા બે ભયન મારા બેટા પેલા દોન ઉપાડી ગયા છે બરોબર એના માણસો આવ્યા હતા કોઈક ઉપાડી ગયા હતા જગુભા ફાળી ગયા છે એ ઉપાડીને ગયા હોય તમે આવજો આપણે જવું પડશે અને મોળ કરવો પડશે તમે પછી બધી વાત કરો આવો ને ફટાફટ હોય આવજો માણસો ખાલે સાયકલ લઈને આવ્યા હતા ઓહો તમે તો કેવું મને દોડતો આવ્યો તાણે અલે પણ કેવું કર્યું છે મારું બેટો હવે તમને તો શું કહું હું પણ શું હે વાતમાં કેમ હે હવે પેલા બે ભાઈ નહીં પેલા ધોકાઈ રહ્યા ને એ પીવામાં લાખ રૂપિયા લાયા રે કોમડોન જોડેથી બરોબર તે વ્યાજનું વ્યાજ ગણીને 1.5 લાખ રૂપિયા કર્યા છે તો મારો બેટો કાઢી મને બતાવો રોતા હતા ને તોફાન કરતા હતા તે પેલા એના ભાઈ કાળુ પાડ્યા ને એની જવાબદારી લીધી કે તમે તારા આગા પાછું કરીને લાવો હું આલ્યો પૈસા ત્યાં 1.5 લાખ રૂપિયા લઈને હજી તો હું આવીને બેઠો છું પાણી કીધું નથી બરોબર અને જગો બાદ દોડતા આવ્યા કે બે જણા ઉપાડી ગયા
લડો તો આપણે ઈયો અને પાછા સાયકલો લઈને આયા હતા એ તો. સાયકલો લઈને આવ્યો. ઓવા. તમારું ભલું થાય. આ જેમ છે મારી બેટી સાયકલ લઈને આવે તો જલ્દી આવજો ને આપણે સાયકલ ગાડી લઈને. મોડું નહીં કરવું હેડજો. પછી બધી વાત કરશે આ 2 લાખ રૂપિયા લઈને આવ્યો હેડો જે હોય એનો પેટ્રોલ લઈ હેડો જલ્દી હેડો કે જલ્દી રાજુભા જલ્દી હેડો. હેડું હેડું લ્યા પછી મિત્રો હવે ઉતારવા પડશે કે શું અમાર ઉતરો કે ભાઈ પકડીને હોય લાવો ઉતરું બતાવજો મોટું હે લાખ રૂપિયા લઈને ગયા ઈ ગયા તારને હવે મોટું બતાવ્યું આમ આવો આવો ભાઈ એક આર્યા અલ્યા એક હાથી એક ફ્રીજ માંથી લાવ્યો લ્યા આ નાહી ગયો તો ભોળાઈ નહીં રહ્યો. મારા મોસમ ફોલાવી ખેલ મગન ના લાવ મારી બધું લાવ અલ્યા તમને શું લાવી હે કોઈ નહીં લાગ્યું દાદા કે કરશે ના હાથમાં બચી જા લ્યા અરે ભા હે તમે ભા થઈને કેવું ભોય બેઠા છો કેમ આ વાયન ઉપર બેહારે ઉતારો ભોય કોઈ બેહાડો તો તમે દાદા નહીં અલ્યા ભૂલી ગયો તો હે ભાઈ ઉતરો લ્યા દાદા જેવા દો ભોય બેહો નાની તું એમ બેહો ભાઈ બેહો ભાઈ હા હવે લાગુ ને ડોટ એ દાદા ભૂલ થઈ જવા દો કે તારા લાખ રૂપિયા આલજો હે આલજો યાર તમે લાખ રૂપિયા ના હો ના છેલ્લા કેટલા મહિનેથી તમે મને બકાવો છો લ્યા હે હવે નહીં બકાવું આ જુઓ કેટલા ફોન કર્યો છું પછી કે ફોન નહીં લાગતો તમારો નંબર કેટલી દીધો દાદા હે એ દાદા આ 50,000 ની છે ઘડિયાળ આ જવા દો મને આ તો વ્યાજમાં જઈએ રકમ લાવો હાલ નહીં દાદા જવા દો કે હવે મારા હાથમાં તમે આયા હો ને એટલે બચીને જાવું તો ના મૂકીને બરાબર હા ભૂલ થઈ પૈસા લાવો પૈસા લાવો લ્યા વપરો કે પૈસા નહીં દાદા હે પૈસા નહીં પૈસા મારી બંદૂક લ્યા હારી પૈસા હાલવા છે કે ગોળી ખાલી હાલવા પૈસા નહીં દાદા હાલ આલી જોઈએ તમારે પાસે વ્યાજ હાથી આવજો જવા દો દાદા જવા દો કે ના ના વાઈન હારીને તમે લાવો પૈસા એ દાદા ભાઈ રે વાયન ભાઈ સી પાછા હે ઓય વાયન ભાઈ નેના કે મોટા નેના નેના પૈસા લાવો દાદાજી હતું તો હાલ દીધું આટલો આટલો પાવર કરું પણ એક પૈસા હાલવાનું નામ લેતા નહીં અલ્યા તમે પૈસા નહીં લાયા હાથે 1 રૂપિયા નહીં દાદા નહીં દાદા 1 રૂપિયા નહીં હે નહીં રૂપિયો કે મારો પકડીને ઊભા થઈ એટલે મારા ડાટા હું જોઈ રહ્યા બે જણા અલ્યા પડી દો બે જણા પડી દો લ્યા ખોજવાડી નાખો તમારા માણસો યાર મારી નાખશે કોક કોકી યાર તો બેસી જાઓ તમે સુખથી બેસી જાઓ પૈસા તો એ શું એનો પાય આલશે પગ દબાવો પગ દબાવો ને કે પછી પગ દબાવો ભોય બેહીન અલ્યા ઓને આટલા આટલા ધીબેડે ઓને શરમ નહીં આવતી લ્યા ઘડી ઘડી મારા બાજુમાં આવીને બેસી જાય ભાઈ બેહો એ દાદા બેહવા દો કે તમે ભાઈ ના કામ શું દબાવ કે દબાવ કઈ શિક્ષણ એક તમે દબાવ ને એક હું દબાવ જના હોમ રાખો જોજો હલ્યા ટોટિયા તાલી મને ભય ના ગભા પર ગભા પર એક એક ગભા પર મિલ દો પગ બે ના તમારા પાસે હાથ ખોટું. એ કરી જાજો કરી જાજો ભૂલ થઈ દાદા મારા આગળ વધારે પડતી ચાલાકી ના હારી પાછી હો એને કે આપણું મગજ છે ને અને ખોટી બંદૂક બાજુ પડી ગોળી ચડી જાય મરી જાહો લ્યા મરી જાહો કાળ મુઢો તમને ખબર છે કોઈ દાદા નહીં ઓળખતા ઘોડો કહેવાય ઘોડો અને જો ખાલી બતાવું ભડા પકડી બતાવું હોય
બતાવ. આ દાદા પેલા હાડી માર. ઉપર સાઈડ દોડે ઈજો ઘોડો ઈ નહીં. તો જો આમાં હે ને બરાબર થાય. જો ખાલી. કુસ્તી કેમ નહીં? એમ? પેલા બીક લાગે યાર સીધા ફૂડાઈ ગયા તમે તો એ આવડે છે બધું. જો ખાલી. જોયું ખાલી? જોયું? એ દાદા જાવે જો કે હવે વેટ જઈએ માફ કરી દે મેમ વર્ષોથી વર્ષો મિલાવો, નજરથી નજર મિલાવીને વાત કરો. બરાબર? જાવે જો કે પૈસા કઈ આલવાના? પણ હાલી જો દાદા યાર હાલી જેવું એટલે એનો મતલબ શું થયો લ્યા? જવા દો પગે પડો કે હાથે પડો? જાવે જો કે ભૂલ થઈ ગઈ દાદા છોડો લ્યા. હમણાં બે હજી નકર હવે મારું મગજ છે ને ખાય. બરાબર? ખાય. ખાય લ્યા. નવી મેચ આવી લાગે. પેલો ભરીને પૈસા આયા. એટલે આ જુઓ, ખાલી જુઓ. આ દાદાનો ખાલી જુઓ. પેલો હંતાળો પણ લાગે ઝંડુ મારે એવું કરે આવરા. આવરા. બોલો ખાલી. આની મેટર લઈને આયા બોલો ખાલી. મેટર તો બરોબર લઈને આયા છો મર્ડર કરવું છે કોઈનું કે કોઈને ઉઠાઈ લેવા છે? આ તો તું વાપરતા તો ઠીક નહીં લે. ઉઠાઈ લેવું છે, ઉઠાઈ લીધા છે ને. મેટર તો તમે કરી દીધી હે હવે શું મેટર કરવી જુઓ જુઓ ખાલી લ્યા. હોમેથી ઠેલા ભરી ભરીને પૈસા આવે. બોલો ખાલી. કોને મારવા છે બોલો? ખબર નહીં. કોઈને આમાં તો મરાવા નથી કે મારવાય નહીં તો ચમ આયા? હવે આયા છે થોડું આ તમે બે જણા તમારા ગવર્મેન્ટ લઈને આયા છે આ બે નમૂના તમારા ગામના છે. વાહ મારું તો નમૂના દીધા હે? તો તમે કોણ છો? આ કુટુંબી ભાઈ છે અમે એટલે આવા પૈસા શરમ નહીં આવતી? એટલે વાન તો ટૂંપો આલી આલી મહિના ખોલ્યા તમે. પણ શરમ તો તમારે આપી જો આવન પૈસા આલો છો શું એટલે? આજીવન પર કોને બોલ્યા? મને ઓળખો તમે? મને ઓળખો? મારી વાતો બોલો અમે સારા કોમ માટે આવ્યા તમે બેહો અમે વાત બેહો થોડી વાત તો બોલો આ તો મને હોય તો ભગવાન કી લ્યા. હે? અમે મને કેમ પકડી લાયા હે? હું પકડીને નહીં લાયો. મારે બે માણસો પકડીને લાયો. એટલે શું કારણ આર્યાન લગભગ આજથી મોડીને 8-9 મહિના મરે મારા કાંથી લાખ રૂપિયા લઈ જાય વ્યાજવા. એટલે વ્યાજ તો વ્યાજ આજ દાડા સુધી મૂડી નહીં પાડી યાર. ભલા આદમી લાખ રૂપિયા તમે આલ્યા તો કોઈ જોણ્યા વેણ્યા વગર એમને જ તમે આલ દીધા હે ને? હું તો યાર હું આમ તો ગણવા દઉં ને તો ભલે હું દોન રહ્યો મોટામાં મોટો બરાબર પણ આમ દયાળુ. કોક ઋતુ ઝોપે આવે ને પૈસા માગે ને આલી તો પછી ભૂલી જો ભલા ભૂલી જો દાદા જવા દો કે અમને ચીના બોલવા યાર 1.5 લાખ રૂપિયા છે. અરે દોઢ ના ભૂલી કોઈ તો 10,000 કરીને ભૂલી 10,000 કરીને ભૂલી જો પણ ભૂલી જવાય એટલે 10,000 ચોથી બોલાવી 10,000 ના ભૂલાતા કદાચ 1,000 કરીને ભૂલી જાવ 1,000 કરીને ભૂલી જાવ એટલે રૂપિયો ના બોલાવી લ્યા. 2-4 વર્ષમાં ભૂલી જાય આજથી મોડીને 8 વર્ષ પહેલા મારે ડોશી મરી ગઈ તો હું હાથ દાડો ભૂલી નહીં ગયો. પૈસા ચોથી ભૂલું લ્યા. હે? ખરી મહેનત ના છે. ભૂલવા પડી તો આ માણસો ના મૂઠો તો જુઓ પણ તમે એક માર્ગો એમ કહો કે મારા જીવ બાળી નહીં આલ્યા બરોબર જીવ બાળી ના આલ્યા પછી જીવ બાળી ભૂલીએ જો કે ગરીબો ના આલ્યા હતા દોન કરી દઉં એટલે દોહા ઓમાં વાત છે તમારે બોલો લાગે હે ને? તમને ખબર નહીં પડતી તમારું આ ઉપરનું જે મગજ છે ને ખાલી લાગે. બરોબર અલ્યા 10 રૂપિયા ચોક પડી જાય ને તોય જીવ અત્યારે થઈ જાય. અને આ તો 1.5 લાખ તમે વાત એવી કરી એટલે મેં તમને કીધું તમે શું કીધું કે મારો જીવ બળ્યો તો મેં ગરીબ જોડીને પૈસા આલ્યા હતા ગરીબ જોડીને પૈસા આલો એટલે આપણે ભૂલી જવાના આશા જ અલગ રહે કોઈ પાછા લેવાના આશા કોઈ ગરીબનો પૈસા કોઈને ના અલગ હોય આ ગરીબનું ગજુ જેટલું હોય ઘણા ઘણું 25,000 નું વધારે પૈસા કોઈ પાછા ના આલે એટલે કોઈ બેહો કે થઈ ગયા તમે ખસી સાચી દોહા વાની તો હું દાદા પૈસા ભૂલી જાઓ દાદા દાદા